ધોળા દિવસે જેસીબી ફરે છે, 200 થી વધુ મકાનો જમીન દોસ્ત થઈ જાય છે, 250 પરિવારો રસ્તા પર આવી જાય છે. પણ ચોંકાવનારી વાત એ છે કે આ ડિમોલેશન કર્યું કોણે? એ ખુદ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને જ ખબર નથી. જી હા, સુરતના ઇતિહાસનું સૌથી મોટું ભૂતિયા ડિમોલેશન. ઘટના છે સુરતના કતારગામ વિસ્તારના નાસિર નગરની, જ્યાં 40-50 વર્ષથી રહેતા ગરીબ પરિવારોના આશિયાના પળવારમાં ઉજ્જડ કરી દેવાયા. કોઈ નોટિસ નહીં, કોઈ પૂર્વ ચેતવણી નહીં. લોકો પાસે પ્રોપર્ટી ટેક્સના બિલ છે, પુરાવા છે, છતાં કાયદાના ધજાગરા ઉડાવી દેવાયા. જ્યારે મીડિયાને સવાલ પૂછ્યો ને ત્યારે એસએમસી હાથ અદ્ધર કરી દીધા. અમે તો આ ડિમોલેશન કર્યું જ નથી. તો સવાલ એ થાય કે સુરત શહેરમાં કોર્પોરેશનની પરવાનગી વગર ધોળે દિવસે જેસીબી ફેરવવાની હિંમત કોની થઈ ગઈ? પણ તમે મને શું કામ પૂછો છો? હું એમાં હતો જ નહીં, તો પછી મને શું કામ પૂછો છો? એ મને શું ખબર કોણ હતા? એ તમે શોધો કોણ હતા. પણ આ ભૂતિયા ડિમોલેશન પાછળનું ભૂત હવે પકડાઈ ગયું છે. કેમેરા સામે ધબડકો કરતા અને હું ત્યાં હતો જ ને એવું જૂઠાણું ચલાવતા ઝોનલ અધિકારી જયાંગ રામજીવાલાનો મોટો પર્દાફાશ થયો છે. કોંગ્રેસે જાહેર કરેલા વિડીયોમાં આ સાહેબ માથે અને મોઢે રૂમાલ બાંધીને પોતાની ઓળખ છુપાવી ઘટના સ્થળે ફિલ્ડિંગ ભરતા સાક્ષાત દેખાઈ રહ્યા છે. જે અધિકારી કહેતો હતો કે એસએમસી આ કામ કર્યું નથી, એ જ અધિકારી ત્યાં શું કરી રહ્યો હતો? હવે જનતા સવાલ પૂછી રહી છે, સરકારી પગાર લેતા અધિકારી જયાંગ રામજીવાલા આખરે નોકરી કોની કરે છે? જનતાની કે ખાનગી બિલ્ડરોની? કોંગ્રેસનો આરોપ છે કે કરોડો રૂપિયાની સોપારી લઈને આ મકાનો તોડાયા છે. તો શું સુરત મનપાના બાબુઓ બિલ્ડરોના દલાલ બની ગયા છે? ત્યાં પોલીસ હાજર હતી, તો પોલીસે બિલ્ડર માફિયા અને ભ્રષ્ટ અધિકારીઓના નેક્સસને રોક્યો કેમ નહીં? આ મોટો હોબાળો મચ્યા બાદ હવે રાજકારણ ગરમાઈ ગયું છે. ભાજપના ધારાસભ્ય વિનુ મોરડિયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે તપાસના આદેશો આપ્યા છે. પણ સવાલ એ છે કે આ તપાસ માત્ર દેખાડો હશે કે પછી ગરીબોના ઘર તોડનારા આ રૂમાલધારી અધિકારીઓ જેલ ભેગા થશે? આ ભ્રષ્ટાચાર સામે તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને જણાવો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.